પોરબંદર ચોપાટીનું આકર્ષણ એવી હાથી લસરપટ્ટી જર્જરિત હાલતમાં જોવા મળે છે। નવાઈની વાત એ છે કે તંત્રએ અહીં ઠેર ઠેર તિરાડો હોવા છતાં તેના સમારકામના બદલે ગાબડાઓ પર કલરકામ કરી પૈસાનો વેડફાટ કર્યો છે, જેને લઈને પ્રવાસીઓમાં અને સ્થાનિકોમાં પણ આશ્ચર્ય જોવા મળે છે। પોરબંદરની શાન ગણાતી અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક બાળકોના આકર્ષણનું કેન્દ્ર એવી ચોપાટી પર આવેલી હાથી લસરપટ્ટી હાલ અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે બાળકોનું આ માનીતું સ્થળ હવે અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। દરિયાઈ ખારાશને કારણે લસરપટ્ટીના સિમેન્ટના સ્ટ્રક્ચરમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે અને લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે। દરરોજ સેંકડો બાળકો અહીં રમવા આવે છે। લસરપટ્ટીનો ઉપરનો ભાગ અને પગથિયા તૂટી ગયા હોવાથી ગંભીર ઇજા થવાનો ભય સતત રહે છે। શહેરની ઓળખ સમાન આ જૂની લસરપટ્ટીનું સમયસર મેન્ટેનન્સ ન થતાં લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે। આ હાથી લસરપટ્ટી સાથે પોરબંદરની અનેક પેઢીઓની યાદો જોડાયેલી છે। હાલ તેની હાલત જોતા દુઃખ થાય છે। જો તંત્ર વહેલી તકે ધ્યાન નહીં આપે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવું નાગરિકો જણાવી રહ્યા છે। દરરોજ સાંજના સમયે મોટી સંખ્યામાં બાળકો આ લસરપટ્ટી પર રમવા આવે છે, પરંતુ તેની તૂટેલી સ્થિતિને કારણે કોઈપણ સમયે અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે। લસરપટ્ટીના કેટલાક ભાગોમાં તિરાડો પડેલી જોવા મળે છે। આવી સ્થિતિમાં નાના બાળકો માટે આ લસરપટ્ટી જોખમી બની શકે છે। ચોપાટી પર બાળકોને લઈને આવતા માતાપિતાએ જણાવ્યું કે બાળકો રમવા માટે ઉત્સાહથી આ લસરપટ્ટી પર ચઢી જાય છે, પરંતુ તેની હાલત જોયા બાદ ડર લાગે છે। જો સમયસર તેની મરામત કરવામાં નહીં આવે તો કોઈ બાળકને ઈજા થવાની શક્યતા નકારી શકાતી નથી। ચોપાટી શહેરનું મુખ્ય સમુદ્ર કિનારાનું સ્થળ હોવાથી અહીં દરરોજ લોકો ફરવા, સાંજનો સમય પસાર કરવા અને બાળકોને રમાડવા આવે છે। અહીં નજીકમાં ખાણીપીણીના સ્ટોલ અને રમકડા હોવાથી પરિવાર સાથે આવનારા લોકોની સંખ્યા પણ વધુ રહે છે। પરંતુ નવાઈની વાત એ છે કે અહીં ઠેર ઠેર તિરાડો અને ગાબડા હોવા છતાં તેના સમારકામની તસદી લેવાના બદલે તેને રંગરોગાન કરી વાસ્તવિકતા પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો છે અને પ્રજાના પૈસાનો વેડફાટ પણ કર્યો છે। આથી શિવસેના દ્વારા પણ માંગ કરાઈ છે કે મહાનગરપાલિકા દ્વારા આ હાથી લસરપટ્ટીની તાત્કાલિક મરામત કરવામાં આવે, કારણ કે ચોપાટીના બ્યુટિફિકેશન પાછળ અગાઉ પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હાલ પણ બંને ગેટ અને નજીકના બાગ બગીચાનું નવીનીકરણ ચાલી રહ્યું છે। ત્યારે આ ઐતિહાસિક અને લોકપ્રિય રાઇડનું સમારકામ કરવામાં આવે અથવા તેને નવેસરથી મજબૂત બનાવવામાં આવે તેવી શિવસેનાએ માંગ કરી છે। ખાસ કરીને વેકેશન નજીક છે ત્યારે હવે ચોપાટી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક બાળકો ઉમટી પડશે, ઉપરાંત પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવશે। ત્યારે કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે જ તંત્ર ઊંઘ ઉડાડે તે જરૂરી બન્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ પોરબંદર મહાનગરપાલિકા હસ્તકનું જે હાથીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં લસરપટ્ટી ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને એમના પગથિયા પણ જર્જરિત હાલતમાં છે। તાજેતરમાં તંત્ર દ્વારા કલરકામ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય સમારકામ ન થવાને કારણે નાના બાળકોને ખૂબ જ નાની મોટી ઈજાઓ થાય છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ખજબચડી અને તિરાડો વાળી આ લસરપટ્ટી છે અને પગથિયા પણ જર્જરિત હાલતમાં છે। આનો ખર્ચ કરવામાં આવે છે કલરકામનો, પરંતુ યોગ્ય સમારકામ ન થવાને કારણે આ હાલતમાં જોવા મળે છે, જેથી મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આનું વ્યવસ્થિત સમારકામ કરાવે એવી જિલ્લા શિવસેના પોરબંદરની અમારી માંગણી છે।